નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો। જિલ્લામાં તંગદિલી કડક કાર્યવાહીની માંગ ઉઠી। દાહોદ જિલ્લાના કસ્બા વિસ્તારમાં ગત રાત્રે ગૌરક્ષક ટીમ પર થયેલા જીવલેણ હુમલાને સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે। મળતી માહિતી અનુસાર બારિયા તાલુકાના સાલિયા ગામ તરફથી એક પિકઅપ ગાડીમાં કતલખાનાના ઈરાદે પશુધન લઈ જવાનું હોવાથી બાતમીના ગૌરક્ષક ટીમને મળી હતી। બાતમીના આધારે ગૌરક્ષક ટીમ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું। પિકઅપ ગાડી નંબર GJ20X7030 ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી દાહોદના કસ્બા વિસ્તાર તરફ દોડાવી હતી। ગાડીનો પીછો કરતા ગૌરક્ષક અને પોલીસ પણ ત્યાં પહોંચ્યા હતા। આક્ષેપ મુજબ કસ્બા વિસ્તારમાં પહોંચતા જ આશરે 50 થી 60 લોકોના ટોળાએ ગૌરક્ષક અને પોલીસ પર ઈંટ પથ્થર તથા લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 ગૌરક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે। એક ઘાયલને ઝાયડસ હોસ્પિટલ અને બીજાને ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। હુમલાખોર ટોળાએ સ્કોર્પિયો અને બાઇકને પણ નિશાન બનાવી નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવ્યું છે। ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં અગાઉ પણ ગૌરક્ષક પર હુમલાની ઘટનાઓ સામે આવી હોવાનું ચર્ચા વચ્ચે હવે પોલીસ દ્વારા આ મામલે શું કડક કાર્યવાહી કરવામાં આવે અને દોષિતો સામે કેવી રીતે પગલાં લેવામાં આવે તે મુદ્દે સૌની નજર ટકેલી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌ માસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા। એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસએ અને ગૌરક્ષકો પીછો કરેલ। કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડી અને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે। એ અત્યારે હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા છે। કેટલાક લોકો હતા? 50 જણનું ટોળું હતું। બધા રોજ અવારનવાર ગૌ હત્યામાં સંકળાયેલા કસાઈઓ છે। પોલીસને આપણા તરફથી જાણ કરવામાં આવી? પોલીસને જાણ કરવામાં આવી, પણ અત્યારે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં એ કરેલ છે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।